હાલ ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગોંડલ તાલુકાના સેમળા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ગામના તળાવ કાંઠે રમતા રમતા પાણીમાં પડી જવાથી મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના મામા ફઈના 3 માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે સદનસીબે અન્ય 2 બાળકોને અને આ બાદ બચાવ કરવામાં આવ્યો છે। એક સાથે 3 બાળકોના મોતથી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। प्राप्त विगतो अनुसार शेमळा गामे हवे सरपंच निरूभा जाडेजानी वाड़ीमां छेल्ला 2 वर्षथी हवे आज रहीने हवे खेत मजूरी करी रहीने घर गुजरान चलावता मूळ मध्यप्रदेशना श्रमिक परिवारोना बाळको तळाव कांठे रमी रह्या हता। आ दरमियान रमता रमता बाळको अचानक ऊंडा पाणीमां गरकाव थई गया हता अने तळावनी नजीक ज वाड़ी धरावता निरूभाने आ घटनानी जाण थता तेओ तुरंत दौड़ी गया हता। तेमने बाळकोने बहार काढी गोंडलनी खानगी होस्पिટલમાં ખસેડ્યા હતા। જો કે ત્યાં ફરજ પરના તબીબોએ ત્રણેય માસૂમોને મૃત જાહેર કર્યા હતા। ત્યારબાદ માસૂમોને પીએમ માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ગોજારી ઘટનામાં મોતને ભળેલા હવે બાળકોમાં મૂળ મુછરાજર મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે। मृतक मासूम बाळक अर्जुनना पिता भूराभाई बाबरिया जूनागढ़ रहे छे। करशनभाई डामोर तथा बनेवी तथा होवाथी हवे परिवार साथे थोड़ा दिवस मेहमान गति माणवा आव्या हता। करशनभाई डामोरने संतानमां 2 दीकरा अने 1 दीकरी छे, जेमां लखन अने लक्ष्मीना डूबी जवाथी मौत थया छे। परिवारजनोना अहींया फाट रुदनथी होस्पिटल परिसर गमगीन बनी गयुं हतुं। तो हाल माटे आटલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।